નમસ્કાર. ભાજપમાં અંદરોઅંદર ભયંકર ડખો. પ્રજાના પ્રશ્નો ઉકેલવા અને સિસ્ટમમાં રહેલા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા ભાજપના ધારાસભ્યો મેદાનમાં ઉતર્યા છે. શનિવારે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલતદાર પર પ્રિમોન્સૂન કામગીરીના નિષ્ફળ થવાનો આક્ષેપ કરતા તેમને બેફામ ગાળો ભાંડી. પક્ષપલટો કરીને ભાજપમાંથી જીતેલા લાડાણીએ 9મા ધારાસભ્ય તરીકે આ આક્ષેપ કર્યા છે. અત્યાર સુધીમાં ભાજપના 8 ધારાસભ્યોએ પણ આવી રીતે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો છે. વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે આરોપ લગાવ્યો હતો કે કલેક્ટર જમીન મહેસૂલની ફાઇલ દફતરે કરે છે અને ગેરરીતિનો સામે કાર્યવાહી નથી કરતા. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મોડાસમાં પંચાયતના સિંચાઈ ખાતાના બોગસ કચેરીમાં જનતા રેડ કરી અધિકારી પકડાયા હતા. સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે આરોપ લગાવ્યો કે વિધવા બહેનોની જમીનમાં બોગસ ખેડૂતો ઘૂસી ગયા, વચોટિયાઓને છાવરવામાં આવ્યા છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ કહ્યું કે જૂનાગઢમાં કોઈ પણ સરકારી કામમાં કર્મચારી પૈસા માંગે તો મારો સંપર્ક કરો, હું કાર્યવાહી કરીશ. ધન્યવાદ. જય હિન્દ.